ધનતેરસ આવી રહી છે અને ધનતેરસનો આ મહા ઉપાય, ધનતેરસના દિવસે જો તમે આ ઉપાય કરી લીધું અને આટલી વસ્તુ ખરીદી લીધી તો તમારા ઘરની અંદર ક્યારેય લક્ષ્મીજીની કમી નહીં રહે. ધનતેરસના દિવસે આ વસ્તુ ખરીદવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા આપણા પરિવાર ઉપર રહે છે. આખું વર્ષ માતા લક્ષ્મી આપણા ઘરની અંદર વાસ કરે છે. તો કઈ છે આ વસ્તુ જે આપણે ધનતેરસના દિવસે ખરીદવી જોઈએ? ચાલો જાણીએ. એ જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ધનતેરસના દિવસે નવી સાવણી ખરીદવી જોઈએ. સાવણી માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. બીજું, સોનું કે ચાંદીની ખરીદી જરૂરથી કરવી જોઈએ. ત્રીજું, સફેદ વસ્તુની ખરીદી કરવી જોઈએ. મીઠું કે સફેદ વસ્ત્ર કે ચોખા એની તમારે ખરીદી કરવી જોઈએ. જો આ બધી વસ્તુ તમે ધનતેરસના દિવસે ખરીદી લીધી તો સમજી લેવું કે તમારા જીવનમાં ક્યારેય સંકટ નહીં આવે, તમારે ક્યારેય કોઈ પાસેથી હાથ લાંબો નહીં કરવું પડે અને તમારે ધંધા ક્ષેત્રમાં પણ પ્રગતિ થશે, ઘરમાં સુખ શાંતિ આવશે. તો આ ઉપાય જરૂરથી કરી લેજો અને અંતમાં જય માતાજી જરૂરથી લખી દેજો.